આમેન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના નામને આજે પણ આપણે ગૌરવ આપીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ. બાઇબલ કહે છે કે સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપ અને તારા મુખે તેની સ્તુતિ નિરંતર થયા કરે. આ તો વાલાઓ પ્રભુની ઈચ્છા છે. ગમે તેવો સમય હોય, ગમે તેવી પરિસ્થિતિઓ હોય, આપણે વિશ્વાસમાં દ્રઢ રહીએ, આપણે આશામાં દ્રઢ થઈએ. અને આ વાક્ય હું એટલા માટે બોલ્યો કારણ કે પિતર એના સમયના લોકોને એ જ કહે છે, વિશ્વાસમાં દ્રઢ થાવ, આશાને પકડી રાખો. અને એ આપણું થીમ હશે આજે. પાછલા દિવસોમાં આપણો સ્ટડી પ્રભુએ આશીર્વાદિત કર્યો છે અને ત્યારે આપણે હવે પિતરના પત્રમાં આવી ગયેલા છીએ. અને મારો વિશ્વાસ ને મારી ખાતરી છે પિતરના પત્રને ભણવો પણ આપણા સર્વને માટે બહુ જ ઉન્નતિ અને આશીર્વાદનું કારણ બનશે. આમેન. કોઈને એમ લાગે કે આ અભણના જ્ઞાનમાં શું લખતો હશે? હું તમને કહું, બહુ માસ્ટરપીસ લખાણ છે. આ પણ આમ દેખાય અભણ અજ્ઞાન માણસ, પણ લખનાર સિલવાનુસ છે, સિલાસ છે. અને સિલાસ એક ગ્રીક ભાષાનો બહુ જાણકાર હતો. અને એટલે પિતરની તમે લેંગ્વેજ જોશો, એની જે વાક્ય રચનાઓ જોશો તો આપણને એમ થાય કે અભણ અજ્ઞાન પિતરે લખ્યું છે. યસ, કારણ કે લખાવનાર ને પ્રકટીકરણ આપનાર તો પવિત્ર આત્મા એનો એ જ. હાલેલુયા. હાલેલુયા. જેને પાઉલ પાસે લખાવડાયું, એક ફરોશી ને હોશિયાર ભણેલા નિયમશાસ્ત્રના, એને એની જોડે લખાયું એ પવિત્ર આત્મા. અને પિતર અભણ જ્ઞાન છે, પણ લખાવનાર તો પવિત્ર આત્મા જ છે ને. હાલેલુયા. અને એટલે આ પત્ર પણ ભણવાની બહુ જ મજા આવશે. અને થેન્ક યુ, કારણ કે તમારામાંના ઘણા બધાએ આ પહેલો પિતરનો પત્ર ઓલરેડી વાંચી દીધો છે ગઈકાલથી અત્યાર સુધીમાં. થેન્ક યુ વેરી મચ. આ શીખવા પરત્વે તમે જે ધગસ બતાવી છે, આ શીખવા પરત્વે તમે જે ઉત્કંઠા બતાવી છે, આનંદ પ્રગટ કર્યો છે, એ અમને પણ બહુ જ બળ આપનારું થાય છે. તમારી કોમેન્ટ્સ ને તમારી લાઈક આપશો. જ્યાં વચનમાં યસ અને આમેન આવે તમે લખશો હા અને આમેન. પ્રેઝ ધ લોર્ડ ને હાલેલુયા. અને સિવાય પણ કદાચ કોઈ પ્રશ્ન હોય તો પણ તમે અમને પ્રશ્ન પૂછી શકો છો. અમે ચોક્કસ એનો જવાબ આપવા માટે પ્રયત્ન કરીશું. પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ આપણે, કારણ કે આપણો પ્રભુ એ રોજ આજે આકાશમાંથી માનના પાડે છે. હાલેલુયા. આજે એને એના લોકની ચિંતા છે. હું એવું ચોક્કસ માનું છું, ભલે 41 દિવસ લોકડાઉન ના થયા, એથી વધારે થાય તો પણ તમે સુરક્ષિત છો. યહોવાએ તમારું સગળું પૂરું પાડેલું છે અને એના માટે પ્રભુને પુષ્કળ ધન્યવાદ. પણ પ્રભુ દૈહિકની સાથે આત્મિકની પણ ચિંતા કરે છે અને રોજ એ આપણા માટે ફ્રેશ મન્ના મોકલી આપે છે. એના માટે પ્રભુના નામને ધન્યવાદ આપું છું. વેલ, આવો આપણે આજે આ પિતરના પત્રને ભણવાની શરૂઆત કરીએ. બહુ એવું માનું છું કે આ પત્ર બહુ આત્માની પ્રેરણા અને લખાયેલો છે, પણ એની સાથે સાથે એ જે એ સમયની કન્ડિશન છે, પરિસ્થિતિઓ છે, એ જ્યારે હું અભ્યાસ કરતો હતો ત્યારે મને એવું લાગ્યું કે વાહ, તો આ સમયની પણ જરૂરિયાત છે કે લોકોને આ શિક્ષણ આપવામાં આવે. એ જમાનાની પરિસ્થિતિ આપણે જોઈશું, એ તો બધી ખરી જ, પણ એ બધું જોતા લાગ્યું કે વાહ, તો આજે પણ આ લખાણ બહુ જ ઇમ્પોર્ટન્ટ દેખાય છે. અને જોઈએ આપણે પિતર સંબંધી અને એના લખાણ સંબંધી, કોને લખે છે, કેવા સંજોગોમાં લખે છે, થોડુંક એનું બેકગ્રાઉન્ડ આપણે જોઈ લઈએ. વેલ, પિતર એની તો ઓળખાણ મારે તમને આપવાની ના હોય. તમે બધા ઓળખો છો પિતરને, પણ એનું ખરું નામ છે સિમોન, કે જે બહુ ફેમસ ગ્રીક નામ છે. ગ્રીક લોકો મધ્ય સિમોન એટલે બધા બહુ સિમોન મળે. તમે યરુશલેમના માર્કેટમાં બૂમ પાડો સિમોન, તો બધા બહુ સિમોન આમ તમારી સામે જોવે, કારણ કે સિમોન એ બહુ કોમન નામ હતું. એને હિબ્રુમાં શિમ્યોન કહેવામાં આવે છે. એટલે જે શિમ્યોન છે લુકની સુવાર્તામાં મસીહના આવવાની વાટ જોતો હતો, એ સિમિયોન, એ નામનો અર્થ તો એ સિમિયોન કો કે સિમોન કો એક જ છે. પેલું ગ્રીકમાં સિમોન કહે છે,
પેલું હિબ્રુમાં શિમિયોન કહે છે, પણ ઈસુએ એનું નામ અરામિક ભાષામાં પાડેલું કેફા. ઈસુએ એનું નામ અરામિક ભાષામાં પાડેલું કેફા, અને કેફા એનો અર્થ થાય પથ્થર. એ લિટલ રોક, નાનો ખડક. અને એવું નામ સિમોન નું પાડ્યું, અને એનો ગ્રીક કરીએ તો પથ્થર થાય, પીટર થાય, પેટ્રા કે પેટ્રોસ એવું એનું પ્રોનાઉન્સ છે. અને એટલા માટે એ ગ્રીક ભાષાંતર કરીએ તો પીતર એટલે પથ્થર, કેફા એટલે ખડક, અને એનું મૂળ નામ સિમોન હતું. પણ આપણા આખા સ્ટડીમાં સિમોન પીતર ને સુવાર્તામાં અને પત્રોમાં સિમોન પીતર એ પ્રકારે આપણને ઘણી જગ્યાએ જોવા મળે છે. એનો બેકગ્રાઉન્ડ તમે જાણતા હશો કે એ યહૂદી જ છે. એના પિતાનું નામ બે ત્રણ જગ્યાએ જુદી જુદી રીતે લખાયું છે. હવે એ પેલું એવું જ છે, ઘણી વખત આપણા ત્યાં પેલા દાઉદભાઈ હોય તો કે ભાઈ દાઉદભાઈ, દાઉદ નહીં, મારું નામ ડેવિડ છે, એટલે પેલા આપણને તો એમ કે ભાઈ દાઉદ ને ડેવિડ તો એક જ ને ભાઈ. કોઈકનું નામ હોય ડેનિયલભાઈ, એટલે આપણે દાનિયલભાઈ ઘેર જઈએ, એટલે દાનિયલભાઈ એ જ ડેનિયલભાઈ છે કે આપણે તો એ સમજીએ જ છે કે ભાઈ પેલું ઇંગ્લિશમાં ડેનિયલ કહે છે અને ગુજરાતીમાં દાનિયલભાઈ કહે છે, ઇંગ્લિશમાં ડેવિડ કહે છે અને ગુજરાતીમાં દાઉદભાઈ કહે છે. એટલે આપણે સમજનાર સમજી જાય એવું આ લોકો સમજી જતા હતા. પણ કદાચ કોઈકને વાંચતા પ્રશ્ન થાય, મને આ પ્રશ્ન થયેલો કે જ્યારે પીતરના પપ્પાનું નામ જ્યાં જ્યાં બાઇબલમાં આવ્યું ત્યાં બે ત્રણ જગ્યાએ જુદું જુદું આવ્યું. એટલે મેં અભ્યાસ કર્યો કે જુદું જુદું કેમ આવ્યું, પણ એ અમુક જગ્યાએ લખ્યું છે કે યોહાનના દીકરા પીતર, અમુક જગ્યાએ લખ્યું છે કે યોના પુત્ર સિમોન, અને અમુક જગ્યાએ લખ્યું છે કે યુના પુત્ર સિમોન. ચાલો ઝડપથી આપણે એનો અભ્યાસ જોઈ લઈએ. યોહાનની સુવાર્તા પહેલો અધ્યાય અને એની 42મી કલમ. યોહાનની સુવાર્તા એનો પહેલો અધ્યાય અને એની 42મી કલમ. ત્યાં આમ લખવામાં આવ્યું છે, ઈસુએ તેની સામે જોઈને કહ્યું કે તું યોનાનો દીકરો સિમોન છે, તું કેફા કહેવાશે, જેનો અર્થ પથ્થર છે. સો ઈસુએ પહેલી જ મુલાકાત જ્યારે પિતરની સાથે અહીંયા આગળ થઈ ત્યારે કહે છે, એની સામે જોઈને કહે છે તું યોના, અહીંયા યોનાનો દીકરો લખ્યું છે, યોનાનો દીકરો સિમોન છે. પણ 21મા અધ્યાયમાં જો તમે આવી જાઓ યોહાનની સુવાર્તાના, અને ત્યાં જે ઈસુ 3 વાર એને કન્ફેસ કરાવે છે કે શું તું મારા પર પ્રેમ રાખે છે, શું તું મારા પર પ્રેમ રાખે છે, ત્યારે ઈસુ જ અહીંયા આગળ એવું બોલે છે 15મી કલમમાં, 21:15માં યોહાનના દીકરા સિમોન, 16મી કલમમાં યોહાનના દીકરા સિમોન, અને 17મી કલમમાં યોહાનના દીકરા સિમોન. સો પહેલા અધ્યાયમાં યોહાન સુવાર્તા લખે છે ત્યારે એમ લખે છે કે યોના પુત્ર, અને પાછળ લખતા આવે છે ત્યારે જાણે યોહાનના દીકરા એવી રીતે લખી દે છે. અને હજુ એક જગ્યાએ પણ છે કે આ જ વસ્તુ જ્યારે માથી લખે છે, માથી 16 અને 17માં માથી જ્યારે સુવાર્તા લખે છે ત્યારે ઈસુનું જે વાક્ય માથી નોંધે છે એ આવી રીતે નોંધે છે. માથી 16 અને એની 17મી કલમમાં આવું લખ્યું છે, અને ઈસુએ તેને ઉત્તર દીધો કે સિમોન, યુના પુત્ર, તને ધન્ય છે. શું આ યુના પુત્ર કે યોના પુત્ર કે યોહાનના પુત્ર કે બધું એક જ છે. અને પાઉલે આપણને કહ્યું છે કે બહુ નામમાં અને વંશાવળીમાં પડવું નહીં, પણ હું તમને કહું છું કે આ એક જ નામ છે. યોના પુત્ર કહો કે યુના પુત્ર કહો કે યોહાનના પુત્ર સિમોન, એ જ સિમોન પીતર છે. ઓકે, એનો એક ભાઈ છે, એનું નામ આંદ્રિયા છે. એ જ આપણે યોહાનની સુવાર્તા પહેલા તેની 40મી કલમ જુઓ. આ યોહાન કે જેનો એક ભાઈ છે, એનું નામ આંદ્રિયા છે. તમે બધા ઓળખતા હશો, ઈસુના શિષ્યોમાંનો જ એક છે. એટલા માટે અહીંયા લખ્યું છે 40મી કલમમાં, જે બે શિષ્યો યોહાનનું બોલવું સાંભળીને તેની પાછળ ગયા હતા તેઓમાંનો એક સિમોન પીતરનો ભાઈ આંદ્રિયા હતો. રાઈટ? સો આંદ્રિયા છે એનો ભાઈ, આંદ્રિયાનો ભાઈ એ આ પીતર છે. એ લોકો બેથસેદામાં રહેતા હતા. એમનું ઘર ગાલિલના સમુદ્રની નોર્થ સાઈડમાં, ઉત્તર બાજુએ આ સિમોન
અને આંદ્રિયા એ લોકોનું બેથસાઇદા નામનું ગામ છે, ત્યાં એ લોકો રહે છે બાઇબલની માહિતી પ્રમાણે. વેલ, હું ઇઝરાયલ ગયો છું ને મેં પિતરની સાસુનું ઘર જોયું છે. હજુ સાસુના ઘરના પાયા છે, એવું કહે છે કે આ પિતરની સાસુનું ઘર હતું. અત્યારે ત્યાં તો રોમન કેથલિક લોકોએ ચર્ચ પણ બાંધ્યું છે, સરસ બાંધકામ બધું કરેલું છે. અને ત્યાં બાજુમાં જ અત્યારે તો કોઈને હોટલ પણ ખોલી નાખી છે, પીટર ફિશ નામ જ આપ્યું છે, પિતરની માછલી. એટલે ત્યાં બધા બહુ જ જાય છે ખાવા માટે. તમે કોઈ વાર જાઓ તો પીટર ફિશ ખાઈને જ આવજો, કારણ કે ગાલિલના સમુદ્રના કિનારે બાજુમાં કિનારા પર પીટર ફિશ નામની હોટલ છે. ઓકે, સો બેથસાઇદાના વતની છે, મચ્છીમાર છે, યહૂદી છે અને ગાલિલ સમુદ્રની ઉત્તરે એ લોકો રહેતા હતા. મેં તમને અગાઉ કદાચ કહ્યું છે પાઉલને ભણાવતા કે પાઉલ એ વિશ્વાસના પ્રેરિત તરીકે ઓળખાય છે. એનું લખાણ વાંચો તો વિશ્વાસ 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 બહુ જ આવે. પણ પિતરને વાંચો તો એની અંદર આશા 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 આશા. જો કે એની વાઈફનું નામ લખવામાં આવ્યું નથી એટલે આપણને ખબર નથી એની પત્નીનું નામ શું હશે. એને પત્ની હતી એવું લખવામાં આવ્યું છે. પણ પિતરનું શિક્ષણ એ આશાનો પ્રેરિત છે અને યોહાન એ પ્રેમનો પ્રેરિત છે. એનામાં વાંચો તો પ્રેમ 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 માયા કરે. સો પિતર જેને આપણે અત્યારે ભણવા જઈ રહ્યા છે એ આશાનો પ્રેરિત છે. રાઈટ, એની અંદર આપણે જોઈએ કે શા માટે આ પત્ર એ લખે છે, અથવા તો જો એ પત્રની થોડીક બીજી બેકગ્રાઉન્ડ જોઈએ કે એ સમયનું પોલિટિકલ બેકગ્રાઉન્ડ કેવું હતું. હવે એ સમય છે કે જ્યારે મંડળી માટે બહુ જ સંઘર્ષ અને અતિશય પરીક્ષાનો સમય છે. આ પત્ર પિતર રોમમાંથી લખે છે. એનો 5મો અધ્યાય અને એની 13મી કલમમાં આવું લખ્યું છે, બાબિલોનમાંની કરવામાં આવેલી છે તે તથા મારો દીકરો માર્ક તમને સલામ કહે છે. હવે અહીંયા એવું લખી દીધું છે કે બાબિલોનમાંની મંડળી તમને સલામ કહે છે. એટલે બાઇબલના જે અભ્યાસકર્તા છે અને વિવેચકો છે એ લોકોએ બહુ શોધ્યું કે આ કયું બાબિલોન છે કે જ્યાંથી પિતર આ પત્ર લખે છે. હવે મેપ પ્રમાણે અને એ જમાનાના ઇતિહાસ પ્રમાણે બે બાબિલોન જોવા મળતા હતા. એક બાબિલોન છે જે ઇજિપ્તનું હતું, મિસરનું, અને બીજું બાબિલોન છે મેસોપોટેમિયાનું. પણ એ બંને જગ્યાઓએ પિતરે કોઈ મુસાફરીઓ કરી હોય એવો કોઈ ઐતિહાસિક માહિતી નથી એવી કોઈ. અને એટલો અભ્યાસના અર્થે અને જે દ્રષ્ટિકોણથી પિતર સમજે છે યહૂદીઓને, એટલા માટે એ આવું લખે છે. એકચ્યુઅલી આ પત્ર ઈસવીસન 61 માં રોમથી લખાયેલો છે. પણ રોમ એ ભયંકર અનૈતિકતાનું ધામ છે. ત્યાં ભયંકર વ્યભિચાર છે. ત્યાં ઈશ્વરનું ભય એવું જોવા જ નથી મળતું. અને સખત જેને કહેવાય કે સદોમ ને ગમોરા જેવા એમના કામો છે. અને એટલા માટે આ પિતર રોમને એક જાણે કે ચિહ્નાત્મક રીતે કહે છે કે બાબિલોનની મંડળીમાંથી બાબિલોનમાં જે દેવની મંડળી છે એ તમને સલામ કહે છે. એ વાંચનારા તો સમજી જ ગયેલા કે પિતર અમને રોમથી લખે છે, કારણ કે એ રોમ એ જૂના કરારના બાબિલોનિયન્સના જે કામ હતા એવા અનૈતિક કામોમાં જીવનારું શહેર હતું. અને હાલ જ્યારે પિતર આ પત્ર લખે છે ત્યારે પણ ભયંકર સતાવણી ચાલુ થઈ છે. જો તમને યાદ હોય તો મેં તમને કહેલું કે રોમમાં આગ લાગી હતી અને ત્યાર પછી નીરોએ બહુ ભયંકર સતાવણી શરૂ કરી દીધેલી. એનું આડ ખ્રિસ્તીઓ પર મૂકેલું. બસ આ એની થોડોક જ આગળનો સમય છે કે જ્યારે ઇઝરાયલીઓ પર ખાસ કરીને ખ્રિસ્તીઓ ઉપર ભયંકર સતાવણી આવી રહેલી. અને એવા સમયે પિતર આ પત્ર લખે છે. વેલ, બીજી પણ એક એવિડન્સ જે મળે છે કે અહીંયા લખે છે કે માર્ક, મારો દીકરો માર્ક તમને સલામ કહે છે. આ મારો વાલો દીકરો માર્ક કોણ? આ પેલો જ માર્ક છે જેને કારણે પાઉલ ને બારનાબાસ વચ્ચે તકરાર થયેલી. અને આ માર્ક
એ રોમમાં આપણને જોવા મળે છે. આપણે રેફરન્સ કાઢવી નથી, પણ ગલાતીઓના પત્રની અંદર એની રેફરન્સ છે ગલાતીની અંદર કે આ માર્ક એ તો રોમની અંદર જોવા મળે છે. અને આ માર્ક પાઉલની સાથે પણ એને કામ કર્યું છે. અને ત્યાર પછી એને થોડાક સમય બાદ એને પીતરની સાથે પણ જોડાઈને કામ કરેલું છે. આ માર્ક એ રોમમાં છે અને પીતર લખી દે છે કે રોમથી માર્ક તમને સલામ કહે છે. અને એટલા જે બાબિલોન લખ્યું છે એ એક ચિહ્નાત્મક છે. અને એનું બીજું કારણ પણ હું તમને કહું કે એક દ્રષ્ટિકોણ હતો. તમે જુઓ તો પ્રકટીકરણના પુસ્તકમાં એ લખ્યું છે, પડ્યું રે પડ્યું મોટું બાબિલોન શહેર પડ્યું. સો બાબિલોન એ પાપના શહેર, દેવના નગરની વિરુદ્ધનું શહેર, એનું પ્રતિકાત્મક હતું. શૈતાનનું જગત, દેવના નગરની વિરુદ્ધનું જગત, એનું પ્રતિકાત્મક હતું. અને એટલા માટે અહીંયા લખ્યું છે કે બાબિલોનમાંની મંડળી. એ બાબિલોન એ અભ્યાસકોના અભ્યાસના આધારે કહું તો કે એ પર્ટિક્યુલર બાબિલોન એવી કોઈ જગ્યા નથી, પણ એ રોમમાંથી જ આ પત્ર લખે છે અને રોમના કામોને જોઈને કહે છે આ તો બાબિલોન છે. આપણે જનરલ આપણી ઘણી બધી વાતો કરવામાં અમુક સ્થળો કે અમુક જગ્યાઓને એવી રીતે ઓળખતા હોઈએ છે. ધારો કે મારા ઘરે ભાવેશભાઈ આવ્યા હોય અને પછી બીજા અર્પિતભાઈનો ફોન આવે, એટલે કઈ છો તો કે ઓફિસે. એટલે આ તો કઈ ઓફિસ થોડી છે, તો જસીબભાઈનું ઘર છે. પણ અમુક નામો અમુક જગ્યાઓના જાણે કે એક ચિહ્નાત્મક રીતે ઓળખાતા હોય છે. કઈ છો તો કે યરુશલેમમાં. અરે યરુશલેમ કઈ છે? આ સોસાયટી નામ તો દિવ્ય જ્યોત છે, પણ આ તો યરુશલેમ છે. એક દ્રષ્ટિકોણ છે. અને એવી રીતે અહીંયા આગળ પેલું પડ્યું રે પડ્યું મોટું બાબિલોન શહેર પડ્યું, એ જે દ્રષ્ટિકોણ જૂના કરારથી હતો કે દેવના નગરની વિરુદ્ધનું નગર. અને એટલા માટે આ પત્ર કદાચ રોમથી લખાયો હોઈ શકે છે. સો બહુ જ બધો સંઘર્ષ છે. મંડળી સખત પરીક્ષામાંથી અને પરીક્ષણોમાંથી પસાર થઈ રહી છે. એમની પર પોલિટિકલ દબાણ છે, રાજનૈતિક દબાણ છે, યહૂદીઓ તરફનું પણ દબાણ છે. અને એવી બધી પરિસ્થિતિઓની અંદર આ પિતર એના આત્મિક બાળકોને કે જે જગ્યાઓએ પિતરે, હવે આ વસ્તુ તમને પ્રેરિતોના કૃત્યમાં જોવા મળતી નથી, કારણ કે લુક જેણે પ્રેરિતોના કૃત્ય લખ્યું એ વધારે પડતો પાઉલની સાથે સેવામાં જોડાયેલો છે. એટલે છેલ્લે 15મા અધ્યાયમાં, પ્રેરિતોના કૃત્ય 15મા અધ્યાયમાં જ્યારે યરુશલેમમાં પ્રેરિતો અને વડીલોની કાઉન્સિલ મળી, ત્યાં પિતર જોવા મળે છે. પણ ત્યાર પછી લુક એ વધારે પાઉલની સાથે મિશનરી મુસાફરીમાં ગયો છે, એટલે પાઉલની સ્ટોરી વધારે જોવા મળે છે. પણ પિતરે આ 15મા અધ્યાય યરુશલેમમાં એલ્ડર્સની અને પ્રેરિતોની જે કાઉન્સિલ મળી એ પછી એણે બધી મિશનરી મુસાફરીઓ કરી છે અને મંડળીઓ સ્થાપન કરી છે. અને આપણે જોયું કે યાકૂબને જવાબદારીઓ સોંપીને યાકૂબ ત્યાંના વડીલ પ્રેરિત તરીકે છે અને પિતર સેવાના કામ માટે બહાર નીકળેલો આપણને જોવા મળે છે. પિતર સેવામાં એની પત્નીને લઈને ફરતો હતો, બરોબર છે. એની સેવામાં એની પત્ની એની સાથે રહેતી હતી. 1 કોરિન્થી 9મો અધ્યાય અને 5મી કલમ. 1 કોરિન્થી 9 અને 5 આ પ્રમાણે કહે છે. પાઉલ આવું કહે છે, શું બીજા પ્રેરિતોની તથા પ્રભુના ભાઈઓની તથા કેફાની પેઠે મને પણ વિશ્વાસની સ્ત્રીને સાથે લઈને ફરવાનો અધિકાર નથી? એટલે કે કેફા નહીં બધા વાઈફને લઈને જતો, એવું મને બી અધિકાર છે, પણ હું એવું કરતો નથી. પાઉલે લગ્ન નથી કરેલું, નોટ શ્યોર, કોઈ એની માહિતી નથી. પાઉલ કહે છે કે કેફા તો બધે એની પત્નીને લઈને સેવામાં જાય છે અને બહુ સારું છે. દેવ જ્યારે પસંદ કરે છે ત્યારે કુટુંબને પસંદ કરે છે. ઇબ્રાહિમ એક કુટુંબથી, એનામાં કુળો અને કુટુંબો આશીર્વાદિત થયા. સો દેવ પસંદ કરે છે ત્યારે કુટુંબને પસંદ કરે છે. એટલા માટે કે તે પહાડ પર વસાવેલું નગર સમાન થાય
અને બીજા ઘણાઓને આશીર્વાદનું કારણ બને. વેલ, એની સાસુ પણ હતી, તમે જાણો જ છો કે માંદી થઈ ગઈ, ઈસુએ સાજી કરી દીધેલી, અને એ સાસુનું ઘર હું જોઈને આવ્યો છું. ઓકે, માર્ક 1:30 માં તમને મળી શકે. એનીવે, ચલો આપણે આગળ ભણીએ. આમાં કોને આ પત્ર લખે છે? પહેલો અધ્યાય, પિતરનો પત્ર, પહેલો અધ્યાય. ઓકે, બીજી કલમ, પોન્ટસ. આ બધા પ્રાંતોના નામ છે. પોન્ટસ, ગલાતિયા, કપ્પદોકિયા, આશિયા અને બિથુનિયામાં વિખેરાયેલા પરદેશી તરીકે રહેનારા જોગ લખિતં ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પિતર. હવે જુઓ, આ બધા પ્રાંતોના નામ લખ્યા છે. પોન્ટસ, ગલાતિયા, કપ્પદોકિયા, આશિયા અને બિથુનિયા. આ બધા પ્રાંતોમાં પિતરે મિશનરી મુસાફરીઓ કરીને મંડળીઓ સ્થાપન કરી છે, અને એ લોકો હાલ આ સતાવણીનો સામનો કરી રહ્યા છે. કદાચ મૂળ તેઓ યરુશલેમના હોઈ શકે છે કે મંડળી વિખેરાઈને લોકો ત્યાં જઈને રહ્યા હોય, અથવા તો ત્યાંના સ્થાનિકોને જઈને સુવાર્તા આપી છે. આપણી પાસે એક્ઝેક્ટ માહિતી નથી, પણ એ બધા સતાવણીમાં વિખેરાયેલામાં ના હોય એવો શબ્દ યુઝ કરેલો છે કે વિખેરાયેલા. પણ પિતરે તેઓ મધ્ય જઈને ઉત્તેજન આપ્યું છે, મંડળીઓ સ્થાપન કરી છે, અને વિખેરાયેલા લોકો, પિતર તો રોમમાં છે, પણ આ પ્રાંતોમાં એને એશિયા માઇનોર કહેવામાં આવે છે. એ જગ્યાનો હાલનો આ પ્રદેશ, હાલનું અત્યારે કહીએ તો તુર્કસ્તાન છે, તુર્કી દેશ છે, એ વિસ્તારની આ મંડળીઓ. મરણ પણ આવી શકે એમ છે. એવા સમયે પિતર આશાનો પ્રેરિત, બહુ ગજબની આશા. પત્રોનો બહુ જમાનો રહ્યો નથી, હવે બધું ઇન્સ્ટન્ટ થઈ જાય છે. તરત જ વોટ્સએપ થઈ જાય, તરત જ ઈમેલ થઈ જાય, અરે મોડે મોડું જોઈને વાત થઈ જાય, ફોન કોલ થઈ જાય. પણ એ જમાનામાં આ પત્રો બહુ ગજબનો દિલાસો આપતા હતા કે જ્યારે મંડળી સતાવણી સહન કરી રહી હોય, જ્યારે મંડળી સખત, જેને કહે કે સંઘર્ષનો સામનો કરી રહી હોય, એમણે સંતાવવું પડતું હોય, એમણે બીકમાં જીવવું પડતું હોય, અને એવા સમયે આવો પત્ર આવે કે જેમાં જીવંત આશાની વાતો લખેલી હોય, બહુ ઉજ્જવળ ભવિષ્યની વાતો લખેલી હોય, અને એમાંય એમના પ્રેરિત જાણે આત્મિક પિતા તરફથી આવી વાતો આવે, ત્યારે મંડળીને ગજબનું બળ આપનારું, મંડળીને ગજબના જાણે કે મહિમાના નવા ધોરણમાં ઉચકી લેનારું બને. અને એટલા માટે આ પત્ર પિતર આ પ્રાંતોમાંના વિશ્વાસીઓને, હવે આ માત્ર યહૂદી ખ્રિસ્તીઓ છે એવું નથી, કારણ કે એણે મિશનરી મુસાફરી કરી, અને કારણ કે પિતર દ્વારા તો વિદેશોમાં દ્વાર ખોલેલું. પાઉલ ભલે વિદેશોનો પ્રેરિત હોય, પણ વિદેશોમાં પહેલી સુવાર્તા તો પિતર લઈને ગયો, અને પિતર ગયો અને પવિત્ર આત્મા તેઓના પર ઉતર્યો. ફિલિપ ગયો અને પેલી કંદિકા રાણીનો સરદાર, એને નવજીવનને સુવાર્તા મળી એક નવા જ દેશમાં. સો અહીંયા યહૂદી ખ્રિસ્તીઓ પણ છે અને વિદેશી ખ્રિસ્તીઓ પણ છે, અને એવી મંડળીને પિતર આ પત્ર લખી રહ્યો છે. ઓકે, એની અંદર આપણે જોઈએ 5મા અધ્યાયની 12મી કલમ. 5મા અધ્યાયની 12મી કલમ. સિલ્વાનુસ, જે મારી ધારણા પ્રમાણે વિશ્વાસુ ભાઈ છે, તેની હસ્તક મેં ટૂંકમાં તમારા ઉપર લખ્યું છે. સો પિતર અભણ જ્ઞાન હતો, પણ એનો જે લહ્યો હતો, લખનાર હતો, એ બહુ એક્સલન્ટ માણસ છે. સિલ્વાનુસ, સિલાસ, કે જે પાઉલની સાથે રહીને તૈયાર થયો છે, એ એક ઇમર્સિંગ એન્ડ અપોસ્ટોલિક મિનિસ્ટ્રી છે, એ પ્રકટીકરણનો માણસ છે, અને પિતર એની જોડે આ પત્ર લખાવે છે. સો સિલાસે આ પત્ર લખ્યો છે. આશરે ઈસવીસન 61માં રોમમાંથી આ પત્ર લખાયો છે. લખાણ બહુ સરસ શૈલીનું છે, કારણ કે સિલાસ એ બહુ સારો ગ્રીકનો જાણકાર છે, એટલા માટે લેખન શૈલી બહુ જ સરસ વાક્ય રચના જોવા મળશે.
તમને એવું લાગે જ નહીં જાણે આ પાઉલ નથી લખતો. આમ પાઉલ જ લખતો હોય એ જ પ્રકારનો કોન્સેપ્ટ છે. અને બીજી એક બાબત પર તમને કહું તો કે પીતર જ્યારે આ પત્ર લખે છે, અભ્યાસ કરનારાઓનું એવું કહેવું છે કે મોસ્ટ પ્રોબેબલી આ પીતરે પાઉલના પત્રોય વાંચેલા છે, કારણ કે આ લેટ વસ્તુ છે, ઈસવીસન 61 ની વાત છે. એટલે 61 પહેલા પાઉલે જે પત્રો લખ્યા છે, કદાચ એફેસીઓની પત્ર અને રોમનોને પત્ર, એ બે પત્રો આ પીતરના હાથમાં આયા હોઈ શકે છે. ઘણા વિવેચકો એવું પણ કહે છે કે યાકૂબનો પત્ર પહેલો જ લખાઈ ગયેલો, એટલે એ પણ પીતરે વાંચેલો હોઈ શકે છે. કે પીતરના લખાણમાં પાઉલ જે રોમનોને પત્રને વિશ્વાસની અને તારણની વાતો લખે છે, એ જ પ્રકારનું લખાણ, સૈદ્ધાંતિક શિક્ષણ, એ પ્રકારની વાક્ય રચનાઓ એના પત્રમાં જોવા મળે છે. કારણ કે એને આશા આપવાની છે સંઘર્ષ ને સતાવણી મધ્યના લોકોને, એટલે એ લખે છે કે અરે આપણે તો તારણ પામેલા છીએ. પણ એ જે લખે ને એ વાક્ય રચના પરથી ખબર પડે કે આ પાઉલ લખે છે ને એ પ્રકારનું લખાણ છે. એ જ્યારે અમુક વાક્યો લખે અને ત્યારે એવું લાગે કે એને યાકૂબનો જ પત્ર વાંચ્યો છે, કારણ કે જે વ્યવહારિક બાહ્ય જીવન, સમાજ મધ્ય, જગત મધ્યનું જીવન, તો એ જે પ્રેક્ટિકલ સલાહો યાકૂબે આપી છે એવી જ પીતરે એના પત્રોમાં લખી છે. કદાચ પીતરે યાકૂબનો પત્ર, કારણ કે એ તો પહેલું જ લખાણ હતું, અને પાઉલના પણ અમુક પત્રો વાંચ્યા છે. અને આપણને આ પીતરના બીજા પત્રમાં તો એ પોતે લખે છે કે પાઉલના ઘણા લખાણો સમજવા અઘરા છે, એ તમારે સમજવા જોઈએ. અને બહુ અમુક લોકોને મારી મચડીને ઊંધો અર્થ કરે છે ને બધું લખે છે. સો પીતર એને પાઉલના પત્રો વાંચ્યા છે અને એને યાકૂબનો પત્ર વાંચ્યો છે. અને એટલે એ બે પત્રોની થોડી અસરો આ પીતરના પત્રમાં જોવા મળે છે. આ પત્રની મુખ્ય બાબત કહું તો દુઃખ, પીડા, સતાવણી અને પરીક્ષામાંથી પસાર થતા ખ્રિસ્તી વિશ્વાસીઓએ કેવો વ્યવહાર કરવો જોઈએ. અગેન આઈ રિપીટ, દુઃખ, પીડા, સતાવણી અને પરીક્ષામાંથી પસાર થતા ખ્રિસ્તી વિશ્વાસીઓએ કેવો પ્રતિભાવ આપવો જોઈએ આ બધી પરિસ્થિતિઓને, એનું એ જાણે મુખ્ય હાર્દ છે. અને એટલે મેં તમને કહ્યું કે અત્યારે કદાચ આપણે જે મહામારીમાંથી પસાર થઈ રહ્યા છે, અત્યારે જે પોલિટિકલ બધી પરિસ્થિતિઓ ઊભી થઈ રહી છે, અને એ બધી પરિસ્થિતિઓ મધ્યે ખરા વિશ્વાસી તરીકે આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ, ખરા વિશ્વાસી તરીકે આપણું જીવન કેવું નમૂનારૂપ હોવું જોઈએ, એનું બહુ ઉત્તમ શિક્ષણ આપણને આ પત્રમાં જોવા મળશે. એ આશા આપતા કહે છે કે ભાઈ દેવની કૃપા અઘરા સમયોમાં દેવના લોકોને નિભાવી રાખે છે. દેવની કૃપાથી તમે તારણ પામ્યા છો, દેવની કૃપાથી તમે દેવને સોંપણીનું જીવન જીવી શકો છો, અને દેવની કૃપાથી જ આવતી તમામ મુશ્કેલીઓનો તમે સામનો કરી શકો છો. સો આ પત્રનું બેકગ્રાઉન્ડ મેં તમને કહી દીધું. લેખક કોણ છે ઓળખી લીધું. કોને લખ્યો છે? પંતસ, ગલાતિયા, કપ્પદોકિયા, બિથુનિયા અને બધા પ્રાંતોના લોકો જે વિખેરાયેલા છે, ત્યાં પરદેશીઓની જેમ રહી રહ્યા છે, એ લોકોને પત્ર લખી રહ્યા છે. વેલ, અત્યારે આપણે બહુ ગંભીર ઇસ્યુ ચાલે છે. પરપ્રાંતિયો બીજા પ્રાંતમાં ફસાઈ ગયેલા છે. તમે વિચાર કરો કેવી હાલત છે એમની. જે પરપ્રાંતિયો જુદા જુદા રાજ્યોમાં ફસાયેલા છે, એમની હાલત કેવી છે. અને એવી જગ્યાએ એમના આત્મિક પિતાનો પત્ર જ્યારે એમને મળે ત્યારે બહુ દિલાસો પમાડનારો છે. ઓકે, આ પત્રને આપણે સમજીશું. મુખ્ય 3 બાબતોથી આપણે આ પત્રને સમજીશું. મુખ્ય 3 બાબતોથી આપણે આ પત્રને સમજીશું. પહેલો વિભાગ છે પહેલા અધ્યાયની પહેલી કલમથી બીજા અધ્યાયની 10મી કલમ સુધી. પહેલા અધ્યાયની પહેલી કલમથી બીજા અધ્યાયની 10મી કલમ સુધી, અને એ છે જીવંત આશા. જીવંત આશા કે આવી પરિસ્થિતિમાં જે શું કહી શકાય, તો ભાઈ આશામાં દ્રઢ થાવ, વિશ્વાસમાં મજબૂત થાવ, આવી જ વાતો થાય. અને એટલા માટે પિતરે બહુ ડાપણપૂર્વક ઉત્તેજન આપતા કહે છે કે આશા રાખો. બહુ ઇમ્પોર્ટન્ટ બાબત હું તમને કહું કે હું જ્યારે બહુ નાનો હતો
સન્ડે સ્કૂલમાં હતો અને ત્યારે મોઢે કરેલી કલમ પહેલો પિત્તર 5:7 તે તમારી સંભાળ રાખે છે. કલમ લાંબી હશે પણ મેં તો બાળ વિભાગમાં મોઢે કરેલી એટલે આટલું જ મોઢે છે. અહીં લખ્યું છે તમારી સર્વ ચિંતા તેના પર નાખો કેમ કે તે તમારી સંભાળ રાખે છે. હવે પિત્તર આવું લખી શકે છે કે તે તમારી સંભાળ રાખે છે. કારણ છે પિત્તર જાણે છે અરે ભાઈ એક દિવસે મને બરોબરના ફટકા મારેલા, અરે મને બી જેલમાં પૂરેલો, અનુ તો ફર્સ્ટ ક્લાસ ઊંઘી ગયેલો અને રાત્રે પ્રભુનો દૂત આવેલો. અરે મેં અનુભવ કર્યો છે, મેં સતાવણી સહન કરી છે, મેં મુશ્કેલીઓ સહન કરી છે, કોરડા ખાધા છે, ફટકાનો માર ખાધો છે, કેદમાં નંખાયો છું, હાથ પગ બેડીઓમાં ઘાલેલા છે, ભયંકર સતાવણી મેં સહન કરી છે. પણ મેં અનુભવ્યું છે એ રાત્રે કે જ્યારે હું જેલમાં હતો, બહુ થાકેલો હતો, બહુ માર ખાધેલો હતો, હું તો ઊંઘી ગયેલો અને એવામાં કોઈક ને મારી કુખમાં મારીને મને ઉઠાડ્યો અને હું ઉઠ્યો ને જોયું તો એક દૂત હતો. મને તો એવું જ લાગતું હતું કે હું સ્વપ્ન જોઉં છું અને એકાએક એ લોખંડના દરવાજા ખુલી ગયા જેલના. હાલેલુયા. હાલેલુયા. તમે સંઘર્ષમાં હશો તો લોખંડે વિચાર કરશે આ તો દેવનો દીકરો છે, હાલેલુયા. મારાથી આને બંધનમાં કેમનું રખાય. પ્રેઝ ધ લોર્ડ. તમે સંઘર્ષમાં હશો તો સ્વર્ગ શાંત નહીં બેસી રહેવાલાઓ. તમે સંઘર્ષમાં હશો, સ્વર્ગ શાંત નહીં બેસી રહે. દૂત ઉતરી આવ્યો. હાલેલુયા. હાલેલુયા. આ પિત્તર કહે છે ભાઈ એમને એમ નહીં લખતો. તમે અત્યારે સંઘર્ષમાં છો, તમે અત્યારે મુશ્કેલીમાં છો, સતાવણીનો સામનો કરી રહ્યા છો. હું બધી સતાવણીમાંથી પસાર થયો છું. હું તો ઊંઘી ગયેલો પણ સ્વર્ગ નહોતું ઊંઘતું. દૂત આયેલો, એને મને કુખમાં મારીને જગાડ્યો. એ જેલના દરવાજા ઓટોમેટિક ખુલી ગયા. જ્યારે સ્વર્ગની મદદ આવે છે ત્યારે આ બધી કુદરતી બાબતો તમારી હેલ્પમાં થઈ જાય છે. એ લોખંડના સળિયા વાળો દરવાજો, મોટું લોખંડનું તાળું, એ બધા પોતે ખુલી ગયા. બાપ રે, આપણે કોને બાંધી રાખ્યો છે? અલા પિત્તરને. આપણા સર્જનહારનો દૂત એને તો છોડાવવા આવ્યો છે. આપણાથી એને બાંધી ના રાખી શકાય. તાળા ખુલી ગયા, દરવાજાઓ ખુલી ગયા. પિત્તરને દૂત બે ચાલતા ચાલતા નગરમાં ગયા અને નગરનો મોટો દરવાજો એની જાતે ખુલી ગયો અને નગરની બહાર લઈ જઈ અને દૂત અલોપ થઈ ગયો. અને પિત્તરને ખબર પડી કે બાપ રે, હું તો સ્વપ્ન નહીં જતો, આ તો સાચે જ આવું થયું છે. હાલેલુયા. અને પિત્તર તરત જ જાય છે. એને ખબર હતી હું સંઘર્ષમાં છું પણ મારી મંડળી તો પ્રાર્થનામાં બેઠી હશે. હાલેલુયા. અરે ધન્ય છે મંડળીને કે જે અડધી રાતે પ્રાર્થના કરતી હતી. જો કે એની ટીકા કરી શકાય એ બધી વાતો છે, એમાં હું પડવા માંગતો નથી. પિત્તરે જઈને ખખડાયું, બૂમ પાડી અને પેલી દાસી આવી બહાર અને દાસી આવીને સાંભળ્યું કોણ, કારણ કે સતાવણીનો સમય હતો, કોણ છે? અને પિત્તર કહે હું પિત્તર છું. અને દાસી એટલી બધી ખુશ થઈ ગઈ તે દોડતી સીધી એક દરવાજો ખોલવાને બદલે અંદર પ્રાર્થના મીટિંગમાં હે પિત્તર આવી ગયો બહાર કે છે. મને ખબર નથી ઘરમાં મળતી મંડળીનો સ્થાનિક એલ્ડર કોણ હશે. એને કહે એક બેજા છોકરી તારું ધ્યાન કે છે પ્રાર્થનામાં, પ્રાર્થનામાં તારું ધ્યાન કે કેમ બહાર ઉઠી ગઈ છે બેજા પ્રાર્થનામાં. પિત્તર ના આવે. વેલ પિત્તર જે આ બધું લખે છે આપણે સ્ટોરીમાં પડતા નથી. પણ પિત્તર કે છે અરે હું બધા પરીક્ષણોમાંથી પસાર થયો છું. ગમે તેવા સંકટો આવે, ગમે તે મુશ્કેલીઓ આવે, દેવ એના દૂતને મોકલીને તમને છોડાવવાને શક્તિમાન છે. હાલેલુયા. આખું સ્વર્ગ તમારી મદદ કરવા ઉતરી આવશે. આમેન. આપણે પેલી યશાયાની કલમનું ગીત ગાયેલું છે,
પર્વતો અને ટેકરીઓ તે જોઈને હર્ષનાદ કરે છે, જય શ્રી સર્વ રામ. વૃક્ષો એ જોઈને તાળીઓ પાડે છે. શું? અરે દેવના દીકરાઓ પ્રગટ થયા છે, રાજ્ય લાવનારા નીકળ્યા છે. આમેન. હાલેલુયા. હાલેલુયા. એટલે પિતર કહે છે ચિંતા ના કરશો, સતાવણીના સમય મધ્યે, સંઘર્ષના સમય મધ્યે આશામાં દ્રઢ રહો. ખ્રિસ્તમાં જે આશા મળી છે એને પકડી રાખો, કારણ કે એ જતી રહેશે નહીં, એ તો સદાકાળ ટકનારી આશા છે. બીજો વિભાગ છે 2:11 થી 4:11, 2:11 થી 4:11, અને એ છે ખ્રિસ્તી જીવન. ખાલી એટલું કહો, ક્રિશ્ચિયન લાઈફ. ખ્રિસ્તી જીવનમાં કઈ કઈ બાબતોની કાળજી લેવાની જરૂર છે. ખ્રિસ્તી જીવન ક્યાં કેવું હોવું જોઈએ, ઘરમાં ખ્રિસ્તી જીવન કેવું હોવું જોઈએ, મંડળીમાં તમારું ખ્રિસ્તી જીવન કેવું હોવું જોઈએ. બધા જુદા જુદા પાસા સાથે સમજાવવામાં આવેલું છે, આપણે જોઈશું. અને ત્રીજો વિભાગ લખો 4:12 થી 5મો અધ્યાય પૂરો થાય ત્યાં સુધી, 4:12 થી 5:14 સુધી. અને એ છે કે સતાવણી મધ્ય ખ્રિસ્તી જીવન, અથવા તો સતાવણી મધ્ય આપણો પ્રતિભાવ. પિતર કહે છે ભાઈ જો ખ્રિસ્તી અને સતાવણી એ બધું એ તો રહેવાનું જ કહે છે, સતાવણી તો ખ્રિસ્તી જીવનમાં આવવાની જ. પિતર એ દ્રષ્ટિકોણથી જુએ છે, કારણ કે એ સમય એવો હતો, એ સમય એવો હતો કે એ લોકોને ખબર જ હતી કે તમે ઈસુ પર વિશ્વાસ કર્યો, તમારે સતાવણી તો ભોગવવી જ પડશે. અને એટલે પિતર બહુ અજાયબ રીતે સમજાવે છે કે સતાવણી ખ્રિસ્તી જીવનનો ભાગ જ છે, માટે તમારી આશામાં દ્રઢ રહો, તમારી આશાને પકડી રાખો. પહેલા 3 વિભાગ છે. ચાલો આપણે આ પિતરના પત્રને જોવાની શરૂઆત કરીએ. પહેલા અધ્યાયમાં આવી જઈએ. પહેલા અધ્યાયની પહેલી કલમ તો સલામ છે. દેવ બાપના પૂર્વ જ્ઞાન પ્રમાણે આત્માના પવિત્રીકરણથી આજ્ઞાંકિત થવા સારું અને ઈસુ ખ્રિસ્તના રક્તથી છંટાવા સારું પસંદ કરવામાં આવેલા. હવે આ વાક્યો થોડા પ્રશ્નો ઊભા કરે છે. તો અમને પ્રશ્ન ના થયો હોય તો સારું કહેવાય, પણ આ અમુક વાક્યો એવા હોય છે જે પ્રશ્નો ઊભા કરે, અને પ્રશ્નો થવા સારી બાબત છે, કારણ કે એનાથી આપણે શીખીએ છીએ, એનાથી આપણને દેવના વચનનું જ્ઞાન થાય છે. દુનિયાભરમાં આ બાબતો ચર્ચાતી હોય છે કે અહીંયા લખ્યું છે કે દેવ બાપના પૂર્વ જ્ઞાન પ્રમાણે આત્માના પવિત્રીકરણથી આજ્ઞાંકિત થવા સારું અને ઈસુ ખ્રિસ્તના રક્તથી છંટાવા સારું પસંદ કરવામાં આવેલા. એટલે પેલો એક બહુ ગંભીર પ્રશ્ન ઉભો થાય છે કે ઇલેક્શન કે સિલેક્શન, પસંદ કરાયેલા જ દેવના રાજ્યમાં જશે? કારણ કે હવે એવું હોય તો જે નરકમાં જશે એવું કહેશે કે હવે એમાં અમે શું કરીએ, આ તો અમને હવે પસંદ નતા કરે ને પ્રભુએ એટલે અમે નરકમાં ગયા, બાકી અમારી તો બહુ ઈચ્છા હતી કે અમે સ્વર્ગમાં જ જઈએ, પણ અમે પસંદ જ નતા કરાયેલા. તે તો આ તો દેવનો ઈરાદો ખોટો પડે. બાઇબલ તો એમ કહે છે કે એકે આત્માના આસમાના જાય એવી દેવની ઈચ્છા છે. એનો મતલબ, અને ઇવન બાઇબલ એમ પણ કહે છે જે કોઈ તેના પર વિશ્વાસ કરે એનો નાશ ન થાય. એટલે અહીંયા સિલેક્શન કે ઇલેક્શન એ પ્રશ્ન ઘણીવાર ચર્ચાતો હોય છે, પણ હું તમને સમજાવી દઉં કે પસંદ કરવામાં આવેલા બીકોઝ ઓફ દેવના પૂર્વ જ્ઞાનમાં એ હતું. હું તમને કહું, ઈસુનું લોહી એ બધા માટે વેવડાવવામાં આવ્યું છે. આમેન. આખી પૃથ્વી, દરેક ધર્મ, કાસ્ટ, કાળા ધોળા સફેદ, ઊંચા નીચા, ગમે તે કો, આખી પૃથ્વીના માણસો માટે ઈસુનું લોહી વેવડાવવામાં આવ્યું છે. આમેન. સો બધાના પાપોની માફી અવેલેબલ છે. હાલેલુયા. પણ જેટલાએ તેના નામ પર વિશ્વાસ કર્યો તેટલાને તેણે પોતાના છોકરા કહેવાનો અધિકાર આપ્યો. જેટલા તેના પર વિશ્વાસ કરશે તેનો નાશ નહીં થાય, પણ તેઓ અનંત જીવન પામશે. અને એટલે ઇટ ઇઝ ફોર ઓલ. પણ જેઓ વિશ્વાસ કરે છે
તેઓ એ રાજ્યમાં પ્રવેશે છે અને પ્રભુ એમને એમ કહે છે, હું તો પહેલેથી જાણતો હતો કે તમે આ રાજ્યમાં આવવાના છો, કારણ કે તમે તો પસંદ કરાયેલા છો. એટલે એવું નથી કે પેલા પસંદ કરાયેલા નથી. કોલ ઇઝ ફોર ઓલ. સમજો બરોબર? કોલ, તેડું, બુલાહટ એ બધા માટે છે. એક વક્તા આવી રીતે સમજાવે છે કે દેવના રાજ્યની બહાર આવું પાટિયું માર્યું છે કે તમને બધાને આમંત્રણ છે. એટલે રાજ્યની બહારના બધા વાંચે છે કે અમને ઈશ્વરના રાજ્યમાં જવાનું આમંત્રણ છે, પણ વાંચીને જેટલા આ બાજુ આવે છે એમને અહીં લખેલું વંચાય છે, તમને તો જગતના મંડાણ અગાઉ પસંદ કરવામાં આવેલા. હાલેલુયા. હાલેલુયા. સમજો, પરમેશ્વરના રાજ્યની બહાર જગતમાં એવું બોર્ડ છે, તમને બધાને માટે ખુલ્લું આમંત્રણ છે. કમ ઓન, દેવના રાજ્યમાં બધા આવો. પણ બધા આવતા નથી. જેટલા આવે છે એટલા પેલું વાંચે છે, અરે તમને તો જગતના મંડાણ અગાઉ પસંદ કરવામાં આવેલા. Praise the Lord. જો એ ચોપડામાં તમારું નામ છે કે નહીં? તો કે હા છે. તો કે આ ચોપડો તો જગતના મંડાણ અગાઉ બનેલો. તો કે હા બનેલો, પણ અમને ખબર હતી કે કોણ કોણ આવવાના કોણ કોણ નહીં આવવાના. આમંત્રણ ઇઝ ફોર ઓલ. સો અહીંયા પેલો ઇલેક્શન વાળો પ્રોબ્લેમ આવતો નથી, પણ પ્રભુના પૂર્વ જ્ઞાનમાં દેવ એ જાણતા હતા. બીજી કલમમાં આપણે વાંચી લીધું કે આ પ્રાંતોના લોકોને સંબોધીને એ લખે છે. ત્રીજી કલમ, ખ્રિસ્ત મુએલામાંથી ઉઠ્યો છે માટે જીવંત આશા. આપણે પહેલો વિભાગ જોઈ રહ્યા છે. હવે ચાલો, જીવંત આશા. પિતર આ લોકોને એક દિલાસો આપવા માટે કહે છે, આપણી પાસે જે આશા છે એ જીવંત આશા છે. એ પૂરી થશે જ એવી આશા છે. એ પરિપૂર્ણ થાય જ એવી આશા છે. અને કેમ? તો કે ખ્રિસ્ત મુએલામાંથી ઉઠ્યો છે માટે આપણી આશા જીવંત છે. ત્રીજી કલમ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવ તથા બાપને ધન્યવાદ હો, તેણે પોતે ઘણી દયા રાખીને મુએલામાંથી ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન કરીને સજીવન આશાને સારું. કેવી આશાને સારું? સજીવન આશાને સારું. આપણો પહેલો મુદ્દો જોઈ રહ્યા છે, પહેલા અધ્યાયની પહેલી કલમથી બીજા અધ્યાયની 10મી કલમ સુધી, કે આપણે જે આશા રાખીએ છીએ એ પુનરુત્થાનની આશા છે, એ જીવંત આશા છે, એ સજીવન આશા છે. ત્રીજી કલમમાં એ સજીવન આશાને સારું. ચોથી કલમમાં કહે છે, અરે આપણું વતન આકાશમાં રાખી મૂકેલું છે માટે આપણે આશાને પકડી રાખો. ઈસુએ જતા જતા કહ્યું છે કે જુઓ, હું જગ્યા તૈયાર કરવાને જાઉં છું. આપણું વતન મુકર્રર છે જ, કન્ફર્મ છે. પિતર કે મેં મારા સગા કાનોએ સાંભળ્યું છે, હું ત્યાં હાજર હતો. ઈસુએ કહ્યું છે કે હું જગ્યા તૈયાર કરવાને જાઉં છું. અને એટલા માટે આશાને પકડી રાખો, કારણ કે એ પૂરી થશે જ. ચોથી કલમ જોઈએ આપણે. અવિનાશી, નિર્મળ તથા કરમાઈ ન જનારા વતનને માટે આપણને પુનર્જન્મ આપ્યો છે. એક વતન આપણને મળવાનું છે, એક દેશમાં આપણે પ્રવેશવાનું છે, અને એના માટે તો કે છે કે આપણને પુનરુત્થાન આપવામાં આવ્યું છે. અને પછી શું લખે છે? જુઓ, તે વતન તમારે સારું આકાશમાં રાખી મૂક્યું છે. આશાને પકડી રાખો. કેમ? ઈસુ પુનરુત્થાન પામ્યા છે એટલે આશા છોડશો નહીં. જેનો દેવ પાછો ના ઉઠ્યો હોય એ જીવન નહીં આપી શકે. જો કોઈ ભગવાન ઈશ્વરની વાત કરે પણ એ પુનરુત્થાન નથી પામ્યો તો એ તમને કેમના મરણ પછી પુનરુત્થાન પામશે? પણ ઈસુ પુનરુત્થાન પામ્યો છે, અને માટે કહે છે તમારી આશાને પકડી રાખો. નંબર 2, અરે આકાશમાં ભાઈ બધું વારસો રાખ્યો નહીં તમને. આકાશમાં આપણું વતન છે, ઈસુએ તૈયાર કર્યું છે. મેં મારા કાનોએ સાંભળ્યું છે એ અવિનાશી ને કદી નહીં કરમાઈ જનાર મહિમાનો મુંગટ આપણને મળવાનો છે. અને માટે ભલે પરીક્ષણ આવે છે, ભલે સતાવણી આવે છે, તમારી આશાને પકડી રાખો. એ જમાનામાં, અને મેં એનું મૂવી પણ જોયું છે, પિતર. તમે લખી શકો ધ સ્ટોરી ઓફ પીટર. બહુ અદ્ભુત બનાવેલું છે. અને એની અંદર છે કે ઘણા બધા વિશ્વાસીઓ એમનો વિશ્વાસ મૂકી દે છે, કારણ કે રોમન બાદશાહ નીરો એ ઘણાઓને જીવતા સળગાવતો હોય છે.
એ ગણાઓને આ ભૂખ્યા સિંહો આગળ નાખતો હોય છે. અને રોજ એ બંદીખાનામાં એનો સિપાઈ જાય અને કે ચલો આજે 12 જણને ભૂખ્યા સિંહો આગળ નાખવાના છે, પણ હું તમારામાંથી 12 જણને પકડું એ પહેલા જો કોઈ પોતાનો વિશ્વાસ ત્યાગ કરવા માંગતો હોય તો છૂટ છે. ચલો તમે એમ કહો કે અમે ઈસુ પ્રભુ તરીકે નહીં કબૂલતા તો તમને અહીંથી તમે છોડી દઈએ, તમને એમાં નહીં નાખીએ. અને એ મૂવીમાં બતાવ્યું છે અને કદાચ ઇતિહાસની માહિતી પરથી બનાવેલું છે કે ઘણાએ વિશ્વાસનો ત્યાગ કરી દીધેલો. અને એટલે પીતર લખે છે અરે આપણે તો મરી જઈએ તોય આપણું વતન આકાશમાં રાખી મૂકેલું છે, આપણે શહીદ થઈ જાય તો પણ આપણે આશા મૂકી ના દઈએ, કારણ કે ઈસુ આપણી પહેલા મરણમાંથી પુનરુત્થાન પામીને આકાશમાં ચડી ગયો છે. અને માટે આપણી આશા એ જીવંત આશા છે, એ મૃત આશા નથી. કશી એમને કઈ દંત કથાઓ આધારે નથી કે તો આમનું આમ થશે તો બધું આવું થાય, એ કોઈ દંત કથાઓ આધારે નથી. પીતર કહે છે મેં કાનો કાન સાંભળ્યું છે એ ઈસુની જોડે હું રહ્યો છું જેણે કહ્યું છે કે જેમ તમે મને આમ જતા જુઓ છો એમ તમે મને પાછો આવતા જોશો. હાલેલુયા, હાલેલુયા. એટલે આપણે જોયું ત્રીજી કલમમાં કહે છે કેમ જીવંત આશા, કારણ કે ખ્રિસ્ત મોયેલામાંથી ઉઠ્યો છે. કેમ જીવંત આશા, કેમ આકાશમાં આપણે સારું એ વતન રાખી મૂકવામાં આવેલું છે. હજુ આગળ શા માટે જીવંત આશા, તો કે તારણ જેની વાત સુવાર્તા મેં તમને પ્રગટ કરી એ બસ પ્રગટ થવાની તૈયારીમાં જ છે. હવે જુઓ એ જમાનાના લોકોની માઇન્ડસેટ, પીતરે એના પત્રમાં એમ લખી દે છે બસ હવે એ જે પેલું તારણ થવાનું છે અલ્ટિમેટ તારણ એની વાતો કરે ને બસ એવા તૈયારીમાં જ છે. કારણ કે એ જમાનામાં જે સંઘર્ષ ઊભો થયો, સતાવણી ઊભી થઈ અને એટલા માટે થેસાલોનિકાની મંડળીને જે પ્રશ્ન થયેલો અને એ જ આ જ બધા શિક્ષણ આપનારા હતા કે જો ભયંકર સતાવણી થાય છે એટલે હવે ઈસુનું આગમન નજીક જ છે. એ તો એવું જ માંગતા હતા પ્રભુ સ્વર્ગમાં જઈ બસ બાપને મળીને થોડાક દાડા પાછા આવી જશે હમણાં આ 5-7 વર્ષમાં આટલા વર્ષમાં વોટેવર. સો એ જમાનાનો માઇન્ડસેટ તો એવો હતો જ. અને એટલે થેસાલોનિકામાં આપણે વાંચ્યું કે જાણે પ્રભુનો દાડો આવી ગયો હોય એમ સમજીને ના વર્તશો ભાઈ, હજુ એ વાર છે. અને 5મી કલમમાં આપણે જોઈએ પણ પીતર તો આશા આપવા માટે કહે છે કે જે તારણ તમે સાંભળ્યું છે એ બસ હવે પ્રગટ થવાની તૈયાર. 5મી કલમ અને જે તારણ છેલ્લા કાળમાં પ્રગટ થવાની તૈયારીમાં છે તે તમને મળશે ત્યાં સુધી દેવના સામર્થ્ય વડે વિશ્વાસથી તમને સંભાળી રાખવામાં આવે છે. હાલેલુયા. એ કહે છે તમે ચિંતા ના કરશો, દેવ પોતે, અને આપણે જાણીએ છીએ વચન, પોતાના નામની ખાતર એ મને ન્યાયપણા માર્ગે ચલાવે. પ્રેઝ ધ લોર્ડ. અરે આપણો દેવ ગજબનો પ્રભુ છે. હું ઘણી વખતે વર્શિપ ટીમની પ્રેક્ટિસમાં બેઠા હોઈએ અને પછી હું કહું કે સારું ચલો આપણે પ્રાર્થના કરીએ અને હું કોઈકને કહું કે પ્રાર્થના કરાવો કે પ્રભુ આપણને ભક્તિ કરતા શીખવે. અને પછી પ્રાર્થના ચાલતી હોય ત્યાં જાણે આ પ્રભુનો હસતો ચહેરો મારી જોડે આવે. અને તોય પણ આપણો પ્રભુ બહુ ભલો છે કે મારી ભક્તિ કરવાની અને એ પાછું હું તમને શીખવાડું. પવિત્ર આત્મા તમને આપવામાં આવ્યો છે, એના ચરણોમાં બેસીને પ્રતિકરણ મેળવો કે કઈ વાતો છે જે મને ખુશ કરશે. પણ આપણો પ્રભુ બહુ ભલો છે, એ આપણને શીખવાડે જો બેટા આમનું આમ કરજે, આ ગીતમાં આવું આવું કરજે, વચ્ચે આવું અન્ય ભાષા લેજે, આ પ્રકારનું પ્રતિકરણ બોલજે અને આવી રીતે વર્શિપ કરજે અને હું પ્રસન્ન થઈશ અને હું આશીર્વાદ દઈશ. આમેન. અલા કેટલું ગજબનું. એ જ દેવ એણે આપણે તો પાપમાં પડેલા હતા, એણે હાથ પકડીને કાઢ્યા કોલોસી 1:13 અંધકારના રાજ્યમાંથી પોતાના પ્રિય પુત્રના રાજ્યમાં એમણે બેસાડ્યા, નવડાયા એમણે, ધોયા એમણે, શુદ્ધ એમણે કર્યા અને હજુ શુદ્ધતા પવિત્રતામાં ચાલીએ એની કાળજી એ રાખે. પોતાના નામની ખાતર આપણને ન્યાયપણા માર્ગે ચલાવે અને તોય કદાચ પાપ થઈ જાય તો ઈસુ આપણો પ્રમુખ યાજક મધ્યસ્થ તૈયાર જ છે આપણી વકીલાત કરવા માટે. હાલેલુયા. હાલેલુયા. અને તોય રહી જતું હોય તો પાછો ફિલિપી એમ કહી દે કે ભાઈ જે સારા કામનો આરંભ તમારામાં થયો છે ને એ પૂરો નહીં થાય ત્યાં સુધી પ્રભુ છોડશે નહીં. હાલેલુયા. અલા કેટલી ગજબની કૃપા.
Praise the કેટલી Lord. અજાયબ કૃપા Hallelujah. દેવે આપણા પર કરેલી છે. એ એમ લખે છે કે એ તારણ હવે પ્રગટ થવાની તૈયારીમાં છે અને નહીં થાય ત્યાં સુધી પ્રભુ તમને સંભાળી રાખશે. Amen. માલાઓ યાદ રાખો, ગીતોનો લખનાર એમ લખે છે, જો કે પૃથ્વી ઉથલ પાથલ થાય, સમુદ્રનું પાણી વલોવાય, એ ગર્જના કરે, પર્વતો સમુદ્રમાં ડૂબી જાય, તોય આપણે બીએ નહીં. Hallelujah. આપણો રક્ષક યાકૂબનો દેવ, ઇઝરાયલનો દેવ આપણો રક્ષક છે. હાલેલુયા. Amen. Amen. સો પિતર ગજબના શબ્દોથી આ સંઘર્ષના સમયમાં મંડળીને દિલાસો આપે છે અને એમ કહે છે, તમારી આશાને પકડી રાખજો. ત્યાર પછી લખે છે, શા માટે કે તમે આશા પકડી જીવંત આશા પકડી રાખો? તો કે છે કેવી રીતે? અને આ બધા પરીક્ષણોમાંથી પાર ઉતરો અને આશાને પકડી રાખો. જો લખ્યું છે આપણે જોઈએ 7મી કલમમાં, જેથી તમારા વિશ્વાસની પરીક્ષા જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતા વધુ મૂલ્યવાન છે, તે ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની વેળાએ સ્તુતિ, માન અને મહિમાને યોગ્ય થાય. હાલેલુયા. Hallelujah. પીતર કહે છે, અત્યારે ફટકા વાગતા હોય તો ખાઈ લેજો, અત્યારે સંઘર્ષ હોય તો વેઠી લેજો, ગરીબી હોય, ખાવાનું ના હોય તો વેઠી લેજો, પણ યાદ રાખજો, ખ્રિસ્તને સારું તમે જે દુઃખ ઉઠાવો છો ને, એ જ્યારે એ પ્રગટ થશે ને, ત્યારે આ પરીક્ષણોમાંથી પાર પડેલું તો અમારા માટે તો મહિમા, સ્તુતિ અને આરાધનાનું કારણ બનશે. હાલેલુયા. Hallelujah. મને એમ થાય કે બધાય પ્રેરિતો, ઈસુના શિષ્યો એ શહીદો થયા. કોઈકને કરવતથી વેરી નાખ્યો, કોઈકને તલવારથી મારી નાખ્યો, અને આ પીતર તો ઊંધા ક્રોસે એને જડી દેવામાં આવ્યો. એને ક્રોસે તો જડવામાં આવ્યો, પણ પીતરે એમ કહ્યું કે મારો પ્રભુ જે રીતે મરણ પામ્યો એવી રીતે મરણ પામીને એની સમાનતામાં હું થાઉં એ મને શોભે નહીં. મારી છેલ્લી ઈચ્છા એ છે કે મને ઊંધા ક્રોસે લટકાવો. અને પેલો નીરો કહે છે, સારું, આ તો બરોબર લાગે છે, આ તો છેલ્લી તારી ઈચ્છા પૂરી કરવા જેવી છે. એને ઊંધા ક્રોસે લટકાવીને મારી નાખવામાં આવે. પણ પિતર કહે છે, આ સંકટો અને આ સંઘર્ષો તમે જે વેઠો છો, ચિંતા ના કરશો, એના પ્રગટ થવાની વેળાએ તો આ બધું મહિમા અને સ્તુતિનું કારણ બનશે. Amen. આપણે જોઈએ છે દેવના વચનોની અંદર, તમારા આંસુઓ દેવ એની કુપ્પીમાં સંગ્રહી રાખે છે. ગુપ્તમાં પાડેલા આંસુ, તમારી રૂમ બંધ કરીને તમે જે રડ્યા છો, તમારા પોતાના માટે, કુટુંબ માટે, મંડળી માટે, જગત માટે, નાશમાં જતા આત્માઓ માટે, રિમેમ્બર, એ આંસુઓ કદી નિષ્ફળ જશે નહીં. એ આંસુઓ પ્રભુની કુપ્પીમાં સંગ્રહી રાખવામાં આવે છે. પ્રભુની આગળ બહુ મૂલ્યવાન છે. સંતોની પ્રાર્થના ધૂપ સમાન છે જે દેવની આગળ ચડે છે. પિતર કહે છે, ના હિંમત થશો નહીં, કારણ કે આ બધા પરીક્ષણોમાંથી પાર ઉતરશો ને, એ તો મહિમા અને માન અને સ્તુતિનું કારણ બનશે. 10મી કલમમાં ગયેલા પ્રબોધકોએ કહ્યું છે, જોઈએ આપણે 10મી કલમમાં પ્રબોધકોએ કહ્યું છે. ઓકે, આપણે 9મી વાંચવાની બાકી છે, આપણે 7 થી 9 વાંચવાનું છે. 9મી વાંચીએ, અને તમે તમારા વિશ્વાસનું ફળ એટલે તમારા આત્માઓનું તારણ પામો છો. Hallelujah. કે જે આજે સંઘર્ષ, આજે પરીક્ષણ, પણ યાદ રાખો, આશા પકડી રાખો, તમારા આત્માઓનું તારણ થશે. 10મી કલમ, જે પ્રબોધકોએ તમારા પર થવાની કૃપા વિશે ભવિષ્ય વચન કહ્યા. આ ધ્યાનથી સમજો. જે જૂના કરારના પ્રબોધકોએ તમારા પર થવાની કૃપા વિશે ભવિષ્ય વચન કહ્યા, તેઓએ તે તારણ વિશે ખંતથી તપાસીને શોધ કર્યો. ઓકે, સોરી, જે પ્રબોધકોએ તમારા પર થવાની કૃપા વિશે ભવિષ્ય વચન કહ્યા, તેઓએ તે તારણ વિશે ખંતથી તપાસીને શોધ કર્યો. તેઓમાં રહેલા ખ્રિસ્તના આત્માએ ખ્રિસ્તના દુઃખ તથા તે પછીના મહિમા વિશે અગાઉથી સાક્ષી પૂરી. ત્યારે તેણે કયો સમય અથવા કેવો સમય બતાવ્યો હતો
તેની તપાસ તેઓ કરતા હતા. કે જે તમે અત્યારે જે સતાવણી ભોગવો છો અને આ જે મહિમાનો સમય અને હજી તમે મહિમા જે ભોગવવાના છો એ બધાની પ્રબોધવાણીઓ જ્યારે પ્રબોધકો કરતા હતા ત્યારે એ લોકો આશ્ચર્ય પામતા હતા. લાઈક એક દિવસે સમજાવવા માટે કહું, યશાયા પ્રભુની હાજરીમાં બેઠો હશે અને દેવનો બળવાન હાથ એના માથે આવ્યો હશે અને એને લખ્યું હશે, ખચિત તેણે આપણા દર્દ માથે લીધા, આપણા પાપોને લીધે તે વિંધાયો, આપણા અપરાધોને લીધે તે કચડાયો, એના સોળથી આપણને સાજાપણું મળે છે. અને આ બધું જ્યારે લખ્યું હશે અને પછી ઊભો થયો હશે પ્રાર્થનામાંથી અને પછી વિચાર કરતો હશે, વાવ કેવું જબરદસ્ત અનોઇન્ટિંગ હતું, ઓ બહુ પાવરફુલ હાથ આજે દેવનો મારા પર હતો, આજે મેં જે લખ્યું છે ને બહુ ગજબની પ્રબોધવાણી છે. પણ એ ક્યારે પૂરી થશે? આ હલવાન ક્યારે આવશે? એ ક્યારે વિંધાશે? એ બધા બહુ સંશોધન કરતા હતા. યશાયામાં 39માં અધ્યાયથી જે રિસ્ટોરેશનની પ્રબોધવાણી છે, જે અનંતકાળના આશીર્વાદોની પ્રબોધવાણી છે, જે સિયોન એટલે મંડળીના આશીર્વાદોની પ્રબોધવાણી છે, મંડળીને મળનાર મહિમાની પ્રબોધવાણી છે, વિશ્વાસીઓના જીવન પ્રબોધવાણી છે. આ બધી પ્રબોધવાણીઓ કે જે પ્રબોધકો કરતા હતા એ લોકો ચિંતામાં હતા, આ ક્યારે પૂરું થશે? ક્યારે 10 વિદેશીઓ એક ઇઝરાયેલીની ચાળ પકડીને કહેશે તમારી પાસે દેવ છે? ક્યારે લોકો પાણીના પ્રવાહની પેઠે સિયોન પર્વત પાસે આવશે અને એમ કહેશે કે ચાલો આપણે યરુશલેમ જઈએ કેમ કે ત્યાંથી આપણને દેવનો નિયમ પ્રાપ્ત થશે? આવું તો ઇતિહાસમાં બન્યું નથી કે પાણીના પ્રવાહની પેઠે લોકો આયા હોય ઇઝરાયલ અને એમ કહેતા કે દેવ તમારામાં છે. એ વિચાર કરતા હતા બધું ક્યારે પૂરું થશે? અને પીતર કહે છે, અલા એ બધા તો આપણા માટે પ્રબોધ કરતા હતા. હાલેલુયા. આપણા જીવનો, આપણને મળનાર આશીર્વાદો, આપણને મળનાર મહિમા વિશે એ પ્રબોધકો પ્રબોધ કરતા હતા અને એ લોકો સંશોધન કરતા હતા ક્યારે પૂરું થશે? તો તમે તો આશા છોડી ના જ દો, હવે છેક પહોંચી ગયા. પ્રેઝ ધ લોર્ડ. જો એ ખ્રિસ્તના દુઃખ સહન કરવા અને એના મહિમાવાન થવાની પ્રબોધવાણીઓ કરી અને પૂરી થઈ તો તમારાય દુઃખ સહેવા અને મહિમાવાન થવાની પ્રબોધવાણીઓ પૂરી થશે. અને માટે તમારી આશામાં દ્રઢ રહો, આશાને પકડી રાખો. પ્રેઝ ધ લોર્ડ. હજુ આગળ જોઈએ થોડુંક. 13મી કલમથી એવું લખે છે કે આશાને દ્રઢ રીતે પકડી રાખો. ઓકે, જીવંત આશા છે પણ એ આશાને પકડી રાખવી બહુ જ જરૂરી છે. થોડી કલમ આપણે સ્કીપ કરી દીધેલી છે, હું જોઈ લઉં કદાચ કઈ અગત્યનું હોય તો. ઓકે, એ બાબતો પવિત્ર આત્માની સહાયથી એ જ વાતો કે સુવાર્તામાં તમને પ્રગટ કરી. ચલો 13મી કલમમાં આવી જાઓ. 13મી કલમ. એ માટે તમે પોતાના મનની કમર બાંધીને સાવધ રહો. આ નવી કમર આવી ભાઈ, મનની કમર. અને આના પર આખો એક સંદેશો અપાય કે થ્રુ આઉટ બાઇબલ કમર કસીને કમર બાંધીને બધી બહુ કલમો છે. પણ અહીંયા પીતરે કહે છે તમારા મનની કમર બાંધીને સાવધ રહો. કેમ સાવધ રહો? લખે છે આગળ, અને ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની વેળાએ તમારા પર જે કૃપા થશે તેની પૂર્ણ આશા રાખો. પીતર આશાનો પ્રેરિત છે એટલે લખે છે ઈસુ પ્રગટ થશે જે મળવાનું છે ને એની આશા રાખો. અત્યારે બહુ બધા લોકોના રૂપિયા ડૂબી રહ્યા છે. જે લોકોએ શેર બજારમાં રોક્યું કે એવા ઇન્વેસ્ટમેન્ટ કર્યા, લોકડાઉનમાં અને દુનિયા આખીમાં કોરોનાએ બધા ભલભલાના એકાઉન્ટ નીચે લાવી દીધા અને મુકેશ અંબાણી સાહેબની છાપામાં આવી ગયું. આટલું બધું હતું, એક જ રાતમાં આટલા કરોડ ઓછા થઈ ગયા. પણ તોય દરેક કંપનીએ એવા માણસો રાખેલા છે એ લોકો એમ જ કહે છે કઈ નહીં, ધીરજ રાખો,
ધીરજ રાખો, ઉપાડી ના લેશો, હમણાં રાખો પૈસા, આ માર્કેટ વધવાનું છે, આ અત્યારે તો કોરોના લીધે મંદી આવી છે, આ ખાલી 5-6 મહિના કે વર્ષ રહેશે, હમણાં ઉપાડી ના લેશો, પૈસા એમને એમ રહેવા દો, માર્કેટ અપ આવશે ત્યારે તમને એનું પૂરું રોકાણ મળશે. વેલ એની કોઈ ગેરંટી નથી, પણ આ વચનોની તો 100% ગેરંટી છે. આમેન. કે આમાં જે લખાયું છે એના માટે એમ લખ્યું છે આકાશ અને પૃથ્વી જતા રહે એ સહેલું છે, પણ આમાં લખાઈ ગયું તો ખચિત એ પૂરું થશે. આમેન. હાલેલુયા. હાલેલુયા. સો મને પેલું માર્કેટ પર તો ભરોસો નથી, પણ આમાં લખ્યું હોય ને તો આંખો બંધ કરી વિશ્વાસ કરવા તૈયાર. પ્રેઝ ધ લોર્ડ. ઘણા લોકોની તકલીફ હોય છે. પેલું LIC નું કાગળિયું તમે જોયું છે, લીલા કલરનું કાગળિયું આવે, એ કાગળિયું કોઈની જોડે હોય ને તો બહુ ચોક્કસ ના હો માર તો 2022 માં પાકવાનું જ, કે 2022 માં માર તો 2 લાખ આવવાના છે. હું કહું આ તો લીલું કાગળિયું, આનું કશું વેલ્યુ નહીં, અને હવે LIC તો બધું ગયું, LIC વેચી દેવાના છે, બધું પ્રાઇવેટ થઈ જવાનું છે, આનું કશું પૈસા ના ફળના બધું ના નહીં ફળો, આ કાગળ નહીં ફળો કે બહુ ઇમ્પોર્ટન્ટ કાગળ કહેવાય, આ પોલિસી કહેવાય કે LIC એ ખાતરી આપી છે કે 2022 માં અમારા 2 લાખ રૂપિયા આવવાના છે. એ લીલું કાગળ અને લીલા કાગળ LIC ના કાગળમાં લખ્યું હોય ને તો માણસો ના છોડે, ભરોસો ના તો આવવાના જ. તો ભાઈ આ ધોળા કાગળમાં લખ્યું હોય તો માની લે ને. આમેન. હાલેલુયા. અરે બાઇબલમાં લખ્યું છે તો એની તો ખાતરી એટલી બધી છે, આકાશ ને પૃથ્વી જતા રહેશે, પણ આમાં લખ્યું છે તો એ નહીં જાય. એટલે પિતર કહે છે આશાને પકડી જ રાખો. અત્યાર સતાવણી છે, અત્યાર મુશ્કેલી છે, પણ ઈસુ ખ્રિસ્તના આવતા જે મહિમા મળવાનો છે એની સરખામણી હાલના દુઃખો સાથે કરી શકાય એમ નથી. હાલેલુયા. હાલેલુયા. આપણે ઝડપથી પહેલો અધ્યાય પૂરો કરી દઈએ. ઓકે, 14મી કલમમાં કહે છે માટે તમે આજ્ઞાંકિત થાવ. જો શું લખ્યું છે, આજ્ઞાંકિત છોકરા જેવા થાવ અને તમારી પૂર્વની અજ્ઞાન અવસ્થામાં રાખેલી દુર્વાસનાની લોહી ના. તો કહે છે ભાઈ એ આશાને પકડી રાખો, પણ સાથે સાથે તમારા જીવન સંબંધી સાવચેત રહો કે તમે જૂના જીવનમાં ચાલી ના જાઓ, જૂના પાપોમાં જતા ના રહો. સંભાળો પોતાને, એ જૂની જીવનશૈલી તમારા પાછી ના આવી જાય. આગળ 15મી કલમમાં કહે છે પવિત્ર થાવ. 15, 16, 17 શું લખે છે, પણ જેણે તમને તેડ્યા છે તે જેવો પવિત્ર છે તેવા તમે પણ સર્વ પ્રકારના આચરણમાં પવિત્ર થાવ. લખેલું છે કે હું જેવો પવિત્ર છું તેવા તમે પવિત્ર થાવ. સો 15 થી 16 કલમમાં પવિત્રતા સંબંધે લખ્યું છે. 17મી કલમમાં કહે છે કે યહોવાનું ભય રાખીને જીવો. કેમ? 17મી કલમ વાંચીએ જો. અને જે પક્ષપાત વગર તેની કરણી પ્રમાણે દરેકનો ન્યાય કરે છે તેને જો તમે પિતા કહીને વિનંતી કરો છો તો તમારા અહીંના પ્રવાસનો વખત બીકમાં કાઢો, કારણ કે એ પક્ષપાત કરતો નથી, દેવ લાગવગ ચલાવતો નથી. હા, એ પુષ્કળ કૃપાળુ છે. હાલેલુયા. પણ પિતર કહે છે યાદ તો રાખજો જ કે ન્યાય થવાનો છે, અને એટલે યહોવાનો ભય રાખીને ચાલજો, બીકમાં દિવસો કાઢજો. 19મી કલમથી કહે છે કે જીવંત આશામાં દ્રઢ રહો, કારણ કે ઈસુએ બલિદાન આપ્યું. ઓલરેડી આપણે આગળ આવી ગયેલું છે 3જી કલમમાં કે ઈસુ ખ્રિસ્તે બલિદાન આપ્યું અને મોયેલામાંથી ઉઠ્યો છે, માટે આપણી આશા જીવંત છે. અને એટલા માટે થોડી પ્રેક્ટિકલ સલાહ આપે છે કે ભાઈ હવે આશામાં તો દ્રઢ રહો, પણ એની સાથે સાથે પ્રેમમાં બનેલા રહો અને સત્યમાં બનેલા રહો. 22મી કલમ, તમે સત્યને આધીન રહીને ભાઈઓ પરની નિષ્કપટ પ્રીતિને માટે તમારા મન પવિત્ર કર્યા છે, માટે ખરા અંતઃકરણથી એકબીજા પર આગ્રહથી પ્રેમ રાખો. હાલેલુયા. એકબીજા પર આગ્રહથી પ્રેમ રાખો. અને ત્યાર પછી એક બહુ પ્રોફેટિક દ્રષ્ટિકોણ આપે છે 23મી કલમમાં, કેમ કે વિનાશી બીજથી નહીં પણ અવિનાશીથી દેવના જીવંત તથા સદાકાળ રહેનાર વચનના બીજ વડે તમને પુનર્જન્મ આપવામાં આવ્યો છે. હાલેલુયા. હાલેલુયા. આ બાઇબલ એમ કહે છે તમારો નવો જન્મ આ વચનના બીજથી થયો છે. હાલેલુયા. આ વચન
અનાદિકાળથી અનંતકાળનું વચન છે. ઈસુ દેહ ધારણ કરે, આ વચન દેહ ધારણ કરે. આ વચન દેહ ધારણ કરે તો કોણ? તો કે ઈસુ છે. અને એમ કે છે તમે જે નવો જન્મ પામ્યા એ આ વચનના બીજથી નવો જન્મ પામ્યા છો. આ વચનના બીજથી એટલે શું? તમારામાં ઈસુનું ડીએનએ છે. આમેન. હાલેલુયા. તમારામાં ને મારામાં ઈસુનું ડીએનએ છે. આમેન. આ બહુ અજાયબ જેવી બાબત છે. આંબાએ કેરીઓ આપવા ઉપવાસો ના કરવા પડે, સંઘર્ષ ના કરવો પડે. અરે તું આંબો છું, સીઝન આવે એટલે કેરી આવે છે. એનું મૂળ ગોટલામાંથી આવેલું છે, તો આંબાના બધા ગુણધર્મો એનામાં આવશે જ. આપણું બીજ આ વચનમાંથી આવ્યું છે. ઈસુથી આપણે જન્મેલા છીએ. આમેન. વેલ, તમે કબૂતરનું ઈંડું લો અને જોડે તમે હોલાનું ઈંડું મૂકો, જોડે તમે એ જ આકારને એટલી સાઈઝના બીજા કોઈ તમને ખબર ના પડે, આગું પાછું થઈ જાય તો કે ઇવન કબૂતરમાં તમે સફેદ કબૂતરનું ઈંડું લો અને કાળા કબૂતરનું ઈંડું લો, તમને ખબર ના પડે કે કયું ઈંડું કોનું છે. પણ જેવું એમાંથી બચ્ચું બહાર આવે અને મોટું થાય, એ જ મોટું થાય જેનું ડીએનએ એનામાં છે. મરઘીનું બચ્ચું મરઘી જ બને, કબૂતરનું બચ્ચું કબૂતર જ બને, કાગડાનું બચ્ચું કાગડો જ બને. એમ વચનનું બાળક વચન આધારે જ બને. આમેન. જો વચન દેહ ધારણ કરે તો ઈસુ બને, તો એ જ વચન બાળકને જન્મ આપે તો ઈસુના જેવું જ આવે. આમેન. આપણામાં પ્રભુ ઈસુનું ડીએનએ છે અને એ જ આપણું નેચરલ લાઈફ છે. હાલેલુયા. હાલેલુયા. આ જગત તો આપણામાં ઘૂસી જાય છે, એકચ્યુઅલ તો આપણે આ વચનના બાળકો છીએ. વચન પ્રમાણે જ જીવવા માટે ઉત્પન્ન કરાયેલા. આમેન. આમેન. બટ રિમેમ્બર, તમારામાં ડીએનએ દેવનું છે. આમેન. આમેન. શૈતાન ગમે એટલું નેવર ફોરગેટ, તમારામાં ડીએનએ પ્રભુ ઈસુનું છે. હાલેલુયા. પ્રભુ આ વાતો સમજવાની તમને પુષ્કળ કૃપા આપે. આશીર્વાદિત થાવ, સફળ થાવ અને દેવની કૃપાનો અનુભવ તમારા માટે હંમેશા રહે. આમેન.